આપણે જો ને આવો ઈમાનદારીવાળો ધંધો કરવો છે, ભલે આ શીંસ્યું વીણવી પડે, પણ જો ને ગુનામાં આવીને કોઈ એવો ધંધો નથી કરવાનો થતો. માજા કેવા ટી મોટરસાઇકલ લઈને ફરે બોલો, પણ ધંધા રહ્યા ને ધંધા બધા જાકુમના કરતા હોય. આપણે કાંઈ જો ને કાંઈ જાકુમના ધંધા કરવા નથી. નકર અત્યારના અધિકારીઓ કેવા ઘડીકમાં હલવાડ દે, સાબરમતી જેલમાં મોકલી દે કે જાઓ તમને જલમ ટીપ. પછી આપણે તો આખી જિંદગી જેલમાં કાઢવાની ને, એના કરતાં આ ધંધો હારામાં હારો છે. મને આપણે વાપરવાના પૈસા થઈ જાય ને એટલે રડી ગયું. આ ઓલું હરિરામ આવે ને તો ખબર પડે કે ધંધો હવે શું કરવો. મારો બેટો દારૂનો ધંધો કરવા જાય ને તોય પોલીસ વાળા પકડી લે. ગમે એ ધંધો, એક ધંધો નથી સક્સેસ જવા દેતા. ક્યારે મરશે આ? તે આમ કેમ હાલે? જે દુખે આ પોલીસ વાળા માર્યો ની. આવું કેમ ઘર થઈ ગયું તારું? તે આવું જ ઘર થઈ જાય ને. તારો બાપ પૈસા વિનાનું આમાં શું કરું હું? ભૂરિયા મારા દીકરા મારે માન ધંધો શેઠ થયો તો ને તા પોલીસ વાળા પકડી ગયા. એ બધું રહ્યું ને એ ઓલા બે બાપ દીકરાને લીધે થયું છો. હા, મારા દીકરા અહીંયા કણ ઓલી વીટી ગોતવા ન આવ્યો ને તો આપણે ન પકડાત. હા, તો ન પકડાત. મારા દીકરા મારા કે તમે આ વીટી લઈ લીધી આ ઉકાળામાંથી તમે, એટલે પોલીસ વાળા આપણે ડોયલું ચેક કરી અને પકડી ગયા. પણ હરીરામ એક વાત કહું. બોલ. આ દારૂમાં આપણે પકડાણા ને એમાં પૈસા એટલા ભરવા પડ્યા. હવે બધું કવર કરવા હાટું આમ જો હવે છે ને ગાંજાનો ધંધો કરવો જોઈએ. એ કાર્ય પૈસા વાળા થઈ જાય. એ કાર્ય પણ એ માલ ક્યાંથી લાવવો? એ તારો બાપી બધો મારી પાસે કોન્ટેક્ટ છે. હા તો વાંધો નહીં, પણ પૈસા મળવા જોઈએ હો. એ દારૂના 3 ગણા મળે. હા બસ, મારા દીકરાએ સાંભળા બગાડ નાખ્યા મારી. એ કાર્ય રૂપિયાનું કવર કરવું છે. તું આ ડોલ લઈ લે. ડોલ લઈ લે. પાછી ડોલ? એટલે બાપા લઈ લે ને તું. આ ડોલમાં પછી પોલીસ વાળા પકડી લીધે તો? એ પોલીસ વાળા નો પકડે એને વારી કેમ થોડી ખબર હોય કે આમાં એ શું છે? હા, એ વાત હાચી. હા, દેશી દારૂ વાળાને તો મેં પકડી લીધા, પણ ગામમાં હજી ડ્રગ્સ અને ગાંજો વેચાય છે. જો એને પકડી લઉં ને તો આજકાલ પ્રમોશન મારું પાકું છે. તો લાય હે ને આય નહીં પકડાય, ગામમાં ચક્કર મારું. આ મારા બાપાને ગામ જવાનું છે અને અત્યારમાં અહીં મંદિરે બે વ્યાજા. મારે એમને યાદ કરાવવું છે કે તમારે ગામ જવાનું છે. એ ભૂલી જાવ મને લાગે છે એવું. લે આ મંદિરે છે ને મારા બાપા. આ નક્કી કોકના ઘરે બેવા વહી જાય ચા પીવા. મારે એવું ને ઘરે ઘરે ગોતો જવાનું છે. મજા રહેતા નથી. આવા જા ને 8-10 બાટકા ભરી લેવા છે અને પછી એક કાર્ય જવા દેવા વાંકાને. એટલે જો ને આપણે જો ને ધંધો થઈ જાય 20-25 હજાર રૂપિયાનો. એટલે આમાં કોઈ આપણને કોઈ કાંઈ કહેતો નહીં કે તું આવું ચોરી ગયો કોઈલું ચોરી ગયો. આપણો પ્રાઇવેટ ધંધો તો ખરો. હજી જો ને 2 બજારો બાકી રહી ગઈ વીણવાની. આ ભરી અને પછી હજી 2 બજારો વીણી આવું. હરીરામ સમજો સરખી ધ્યાન રાખજે. આજકાલ સાહેબની આટલો ગાંજો ચડી ગયો છે ને આ વેસાય ને એટલે આપણે પૈસા. મારું દીકરું મારું એક ગામ બહાર નીકળી જાય ને ભૂરિયા તો કામ થઈ જાય. પછી આપણને કોઈ પકડી શકે એમ નથી. જોવું પડે ક્યાંય સાહેબ બજારમાં નથી આવતા ને નકર પાછા પકડી લે આપણને. માણ ઓલામાંથી છૂટ્યા છે. ભૂરિયા સારું કીધું સાહેબે ભાર્યા નહીં, નકર આમ જો આગીમ તો હલવાઈ જાત ને તો છૂટે તઈ નહીં. આ કેસ રહ્યો ને બહુ મોંઘો કહેવાય. હાલ હા ને ઘરે મૂકી દેવી, હાજે દી આવશું.
મારું બેટું 2-3 બજારું રખડ્યો પણ ક્યાંય કોઈ ભેગું ન થયું. એટલે શું વીણેશ? સાહેબ આ શિષ્ય વીણો. શિષ્યો જ વીણેશ ને? હા હા. કાંઈ દારૂ બારૂ નથી વેચતો ને? ના ના સાહેબ જોઈ તો મારે ઘીરે આમ તો 2-3 મેં કોથળા ભરી લીધા પછી આમ તો એકારી હું વેચવા જાઉં. સમજો નકર તમારા જેવા જ માણસો ગામમાં આવો ધંધો કરે છે પણ મારા બેટા પકડાતા નથી. જો એકવાર મારા હાથમાં આવી ગયા ને તો સોચરા પાડી દેવા છે. એ સાહેબ હું રહ્યો ને હું ઈમાનદારીથી ધંધો કરું ઈમાનદારી ખાવા વાળો માણસ છું. આપણે ભાઈ કાંઈ જાણે ગુનવામાં આવીને એવો ધંધો જ નથી કરતા. ના ના મારે ચેક તો કરવું જ પડશે. આ તે કરી લ્યો. મારો બેટો કે હું શિષ્યનો ધંધો કરું છું. આમાં તો આ લુગડા ભર્યા છે. આ શિષ્યો વીણસ તું? સાહેબ આમાં પણ શિષ્યો ત્યાં લુગડા કેમ થઈ ગયા? માજો હજી તો મને પૂછે છે કે લુગડા કેમ થઈ ગયા. મારે આ હરખી રીતે ચેક કરવું જ પડશે. મને તારી ઉપર ફૂલે ફૂલ ડાઉન જાય છે. આ તો મને અસલી ગાંજો હોય એવું જ દેખાય છે. ના ના સાહેબ મને આ ગાંધો નથી લાગતો. હાસુ બોલ, આ કોને માલ દેવાનો હતો તારે? કોઈને ને સાહેબ હાસુ બસ માતાજીના હમ બસ બોલ્યો ને આ શિષ્યો વીણું છું અને આ આવ્યું ક્યાંથી ને એ મને નથી ખબર. મારો બેટો આમ નહીં હાસુ બોલે. હાલ તને હે ને પોલીસ ચોકીની હવા કાઢ ને સકી પીસવીશ ને ત્યારે જ તને ખબર પડશે. સાહેબ માતાજીના હમ ખબર મારો નથી. આલા લઈ લે, આ લઈ લે. પણ સાહેબ હું નહીં લઉં. હા પોલીસ ચોકીએ દેખાડવું પડશે. પણ મારું નથી હું નહીં લઉં. લઈ લે, ના લઈ લે, ના ના લઈ લે, લઈ લે. જે કેવું હોય ને એ અદાલતમાં કીજે. સાહેબ મારું નથી આ કાંઈ. અને અમારે ક્યાંથી ને આવ્યું એ મને નથી ખબર. આ ડોલ તો તારી છે ને? આ ડોલ મારી છે. હા તો લઈને મેં પોલીસ ચોકી હાલ. હાલ હજી તો મને કે તું લેતા જાવ. હું લઈ જાઉં તો મારી ઉપર આવે ને ઇન્જામ. હાલ વેતો થા.